હવે આપણે આગળની વાત કરવા જઈએ તો અત્યારે જે સિસ્ટમ છે, આમ તો સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી, ત્યાંથી આંધ્રપ્રદેશ થઈને મહારાષ્ટ્રમાં આવી, મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ઉપર થઈને અત્યારે જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રના ભાવનગર ઉપર પહોંચી ગઈ છે। અત્યારે સૌરાષ્ટ્રનો જે ભાવનગર જિલ્લો છે એ જિલ્લા ઉપર એનો સેન્ટ્રલ પાર્ટ છે, એનો ઘેરાવો છે એ લગભગ 430 કિલોમીટર આસપાસનો છે અને આ સિસ્ટમ જે ઝડપથી આગળ વધતી હતી પણ હવે એની જે ગતિ છે એ ધીમી પડી ગઈ છે, કેમ કે સિસ્ટમ જેટલી મજબૂત બને એટલી એની જે આગળ વધવાની ગતિ હોય એ ધીમી થતી હોય છે। એટલે સિસ્ટમ છે એ અરબ સાગરમાંથી પસાર થઈ, કેમ કે દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર પહોંચે એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે, વચ્ચેનો જે દરિયાઈ સપાટી છે એના ઉપરથી પસાર થઈને ત્યાંથી એને ફૂલ એનર્જી મળી એટલે સિસ્ટમ વધુ મજબૂત બની ગઈ છે અને મજબૂત બનીને વધારે સિસ્ટમ સ્ટ્રોંગ છે એટલે એની ગતિ ધીમી પડી ગઈ છે। એટલે અત્યાર સુધી જે ગતિથી ચાલતી હતી એના કરતાં હવે ધીમી ગતિથી પશ્ચિમ દિશામાં આગળ ચાલવાની છે। આમ તો આ સિસ્ટમ છે એ ભાવનગરના જે દરિયાકાંઠા નજીક છે ને હવે દરિયાકાંઠે ને કાંઠે વધારે પડતા ચાલવાની છે, ઘેરાવો છે એ સંપૂર્ણ ગુજરાત ઉપર રહેશે અને આ સિસ્ટમ છે દરિયાકાંઠે ને કાંઠે છેક દ્વારકા સુધી પહોંચશે, દ્વારકાથી પછી અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ નીકળી જશે।